મારું નામ ડૉક્ટર વિકાસ જૈન છે. હું વોકર હોસ્પિટલ રાજકોટ ખાતે છેલ્લા 11 વર્ષથી ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ રીતે ફરજ બજાવું છું. અમે કાલે અને પરમ દિવસ ગુજરાત IR કોન્ફરન્સ, ગુજરાત ઇન્ટરવેન્શન રેડિયોલોજી કોન્ફરન્સ 2024નું આયોજન કર્યું છે. આમાં દેશના વિભિન્ન ભાગોથી મોટા મોટા ઇન્ટરવેન્શન રેડિયોલોજીસ્ટ આવવાના છે. રાજકોટના વિભિન્ન બ્રાન્ચોના ડૉક્ટર અને સ્ટુડન્ટ્સ આમાં પાર્ટ લેવાના છે. આમાં છે ને મેડિકલ રિસર્ચ, નવા ઇન્ટરવેન્શન રેડિયોલોજી ટેકનિક્સ, પેશન્ટ આઉટકમ્સ અને આ બધા ઉપર ડિસ્કશન થવાનું છે કે આપણે પેશન્ટ કેર કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ. હવે છે ને 4માંથી 1 માણસ સ્ટ્રોકથી એક્સપાયર થવાનું છે અને 80% સ્ટ્રોક કેસીસ પ્રિવેન્ટેબલ હોય. આપણે ડાયાબિટીસ, તંબાકુ, BP, આપણો હાર્ટનો રેગ્યુલર કેર કરીએ તો આપણે 80% સુધી સ્ટ્રોક પ્રિવેન્ટ કરી શકીએ છીએ. અને કોઈને સ્ટ્રોક થાય તો ઝડપી સ્ટ્રોક રેડી હોસ્પિટલ પહોંચે તો આપણે તાત્કાલિક સારવાર મળવાથી પેશન્ટનું રિઝલ્ટ બહુ સારું મળે. હવે છે ને સ્ટ્રોકના કેસીસ બહુ વધી ગયા છે અને સ્ટ્રોકથી એક આખી ફેમિલી સેટલ થાય. કેમ કે કમાવતો માણસને સપોઝ સ્ટ્રોક થાય તો આ પથારી પર આવી જાય અને બાકી બધા પછી આના પાછળ હેરાન થાય. આના માટે આપણે કોઈ પણ નાની મોટી પણ સ્ટ્રોકના લક્ષણો દેખાય અને બી ફાસ્ટ નામના કોડથી આપણે યાદ રાખી શકીએ કે બેલેન્સમાં તકલીફ, જોવામાં તકલીફ, હાથ પગમાં નબળાઈ, બોલવામાં તકલીફ પડે તો તાત્કાલિક સ્ટ્રોક રેડી હોસ્પિટલ પહોંચીએ. સ્ટ્રોક રેડી હોસ્પિટલ એટલે એવા હોસ્પિટલ હોય જ્યાં CT સ્કેન, MRI, કેથ લેબ, ન્યુરો ઇન્ટરવેન્શનની સારવાર અને ICU બધું એક જ જગ્યા મળે. આમાં તાત્કાલિક સારવાર મળે અને ટાઈમ ગુમાવ્યા વગર સારવાર મળે તો પેશન્ટને ઘણું સારું રિઝલ્ટ મળતું હોય. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.